શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ દ્વારા બનેલી આ પવિત્ર પાવન ધરા ઉપર ભાણા બાપા પરમાર પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ એના અંતર્ગત ભજન સત્સંગની સંધ્યાએ આવા રૂડા અવસરે સૌપ્રથમ સદગુરુ શ્રી બળદેવદાસજી મહારાજ, અમારા યોગ પુરુષ બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી સવારામ સાહેબના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરું છું. અમારા ઈષ્ટદેવ શ્રી રામદેવપીર બાપાના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ. અહીંયા મંચસ્થ ઉપસ્થિત જે કોઈ સાધુ સંતો એમના ચરણોમાં વંદન કરું છું. આપ સૌને વ્યાસપીઠ ઉપર બિરાજી 7 દિવસ સુધી જે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું પાન કરાવવાના છે એવા આચાર્ય શ્રીના ચરણોમાં વંદન કરી કલાકારો અને સાજંદાઓને મારા દિલથી આવકારું છું. અહીંયા ઉપસ્થિત પીપળીધામ સવા ભગતની જગ્યા રામદેવપીર મંદિરથી નાતો ધરાવનાર સતી સેવકોને ખૂબ પ્રેમથી આવકારું છું. ભાણાભાઈ પરિવાર આયોજિત આ સપ્તાહમાં સામતભાઈના કુટુંબ પરિવાર, ભાઈઓ, બહેનો, દીકરીઓ, છોકરાઓ, વહુ, વેવાઈ વેલા, સગાવાલા, અન્ય જે કોઈ આ પ્રસંગમાં હાલ અહીંયા ઉપસ્થિત દરેક આત્માને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. आंखों में आंसू दिखे और दिल से निकले आ, रंग पीला दुबला बदन ऐसा हो तो जा, ऐसा हो तो जा वही आशिक कहावे, जा चरणों में बैठ वक्त फिर हाथ से जावे, ऐसा है कोई संत जो पूरा है साईं, कहे सतार कर जोड़ मैंने साची बात सुनाई. આજના મંગલ પ્રસંગે આપણે મળ્યા છીએ. તો બે ઘડી ગુરવા પુરુષોએ, સાધુ સંતોએ, મહાપુરુષોએ, યોગીઓએ, ઋષિઓએ, તપેશ્વરીઓએ, જોગીઓએ, ધ્યાનીઓએ, હંસ પુરુષોએ, આત્મદર્શી પુરુષોએ, તત્વવેતા પુરુષોએ એક પરમાર્થી ભાવ દ્વારા બળભાગી આપણે છીએ કેવી ભારત દેશની આ પવિત્ર ધરા ઉપર આવી પરંપરા ચાલી રહી છે. મહાપુરુષો
આપણી જેવી વિચાર શ્રેણી છે એવું નથી વિચારતા. અમૂલ્ય કોઈ ખજાનો, કોઈ ઝવેરાત, કોઈ મિલકત, કોઈ એવી વાત આપણા પાસે આવી જાય, આપ સૌ જાણો છો, કરોડોની મિલકત હોય છતાં ભારતની ધરતીની અંદર કરોડોની મિલકત આજ બી ક્યાંક ના ક્યાંક ખોદે છે તો નીકળે છે. ક્યાંક સોનું નીકળે છે, ક્યાંક ચાંદીના રૂપિયા નીકળે છે, ક્યાંક ઝવેરાત નીકળે છે. એનો મતલબ શું થાય? કે ભરોસો જ્યાં સુધી ન પડે ત્યારે સગા દીકરાને પણ બાપ ઝવેરાત બતાવતો નથી. આ એની સાબિતી છે. વારસદારમાં કોઈ હોય કે ના હોય, એમને મેદાનમાં મૂકી દે તો શું વાંધો છે? ધનગડી ધનભાગ મહાપુરુષોને, સાધુ સંતોને છે. અમૂલ્ય ખજાનો, અલૌકિક દોલત જે લાવ્યા છે, એક પરમાર્થનો સ્વભાવ. વેદ, પુરાણ, ઉપનિષદો, શાસ્ત્રો, વાણી, સાખી, દાખલા, દ્રષ્ટાંતના રૂપની અંદર ગદ્ય અને પદ્ય સ્વરૂપમાં એવી ગોપનીયતાથી મર્યાદા રાખી છે. પણ બધાયના માટેનો માલ નથી. આમાંય એમને જેનો વિશ્વાસ આવ્યો છે, એમના છોકરા છે, એના માટેનો આ બધો માલ છે. પરમાર્થી છે, પણ ગોપનીયતા શા માટે રાખી? શાસ્ત્ર ખોલો, અમારા સંતો કે વેદ પશુ નર પશુ પશુ સકલ સંસાર મનુષ્ય તાકો જાનીએ જાકે હૃદય શુદ્ધ વિચાર. વેદને ખોલો, વેદ નહીં બતાવે, માટે પશુ કીધા. કોઈ વાંચશે તો પોતાની બુદ્ધિથી વાંચશે. વેદ શું કે છે નહીં સમજી શકે. માટે વેદ, પુરાણ, શાસ્ત્ર, ઉપનિષદો અને કદાચ વેદાંત હોય, ગીતા હોય તો પણ શું? કૃષ્ણ ભગવાને આટલું બધું અર્જુનજીને કીધું, છતાં એવું તો કીધું ને કે અર્જુન, કોઈ બ્રહ્મનિષ્ઠ પુરુષના ચરણે જા ને, તત્વવેતાના ચરણે જા. ઘણો કાળ નિવાસ કર, પગ દબાવ, પાણી પા, જમાડીને રીઝવાની કોશિશ કર, અને કદાચ રીઝે તો તને ભેદ બક્ષિસ કરશે. કીધું છતાં કંઈ ન કીધું. બધાએ ગુણગાન આખરમાં તો સંતોના ગયા. કોઈ મહાપુરુષના ચરણે જાઓ. કારણ અનુભવના ઘરની જે દોલત, કહેવાનો મતલબ કે ભાગવત કથા ચાલી રહી છે, નહીં કરવી જોઈએ, નહીં વાંચવી જોઈએ એવો મતલબ નથી. મહાપુરુષોના શબ્દોને સમજતા હું તો માનું છું, ગુરુ ઘરમાંથી કોઈ શાન મળે તો ભલે, ને કે જન્મ નહીં, જન્મો જન્મ જતા રહે. આ કોયડો ઉકેલાયો નથી ઉકેલાયો. હું તમને સામાન્ય દાખલો દઉં. જન્મજોગી ને ગર્ભજોગી સુખદેવજી મહારાજ જ્ઞાનીને આજ પરમાત્માને જો એમ કહેતા હોય કે ગાયના શિંગડા પર રહીનો દાણો ઠેરાય એટલી વાર તું તારી માયા હંકેલી લે તો હું અવતાર ધરું. કેવી સત્તા સમજો. ગર્ભજોગી જન્મજોગી નહીં, કેવી તાકાત. એનો અમલ પરમાત્માએ કર્યો. ગાયના શિંગડા પર રહીનો દાણો ઠેરાય એટલી વાર માયા બી હંકેલી. સુખદેવજી મહારાજનો અવતાર થયો, અને સાથે સાથે જેટલા આત્માનો અવતાર થયો એ 84 સિદ્ધ થયા, માયાથી રહિત થયા, માયાથી રહિત થયા. છતાં સમજો, એ જ સુખદેવજી મહારાજ
પરીક્ષિત રાજાને જ્યારે તક્ષક નાગ 7મા દિવે કડવાનો છે, એના મોક્ષાર્થે જ્યારે ભાગવત વાંચવાની હતી, ત્યારે દેવલોકથી સુખદેવજી મહારાજને બોલાવવામાં આવે છે. કથા તો તમે જાણતા જ હશો, પણ સમજવા જેવી મહત્વની વાત ક્યાંક ક્યાંક મહાપુરુષના ઘરમાં પડી હોય છે. વિચાર કરો, જન્મા પછી ભાગવા માંડ્યા. પિતાએ કીધું, તું શા માટે ભાગસ? મેં તને એટલા માટે અવતાર આપ્યો છે કે પુત્ર પિંડદાન ન કરે ત્યાં સુધી પિતાનો મોક્ષ થતો નથી. ઘણી બધી કથા કરી. સુખદેવજી મહારાજે સાંભળી. પછી સુખદેવજી મહારાજે કીધું, પિતાજી હવે એક મારી વાત સાંભળો. કે બોલો. કે એક નગર હતું. નગરની અંદર 9મા માળની હવેલીએ એક ગુણિકા રહેતી હતી. જંગલમાં એક બાળ યોગી ગુરુ મહારાજે કીધું, બચ્ચા જા ભિક્ષા લે કે આ. બાળ યોગી, જેને માયાનું કોઈ ગમ નહીં, કોઈ નગરમાં કોઈ દી જીયેલા નહીં, એ બાળ યોગી નગરમાં આવ્યા. 9મા માળની હવેલીથી ગુણિકાએ દાસીને કીધું કે દાસી, પેલો બાળ જોગી છે એને અહીંયા લઈ આવો. બાળ જોગીને કોઈ ગમ નથી સંસારની. દાસી જઈને બાળ યોગીને બાવડું પકડી 9મા માળની હવેલી લાવે છે. રૂમમાં પૂર્યા. જોગી કંઈ જાણતો નથી. ગુણિકાનો પતિ ઘરે નથી. બાયણું બંધ કર્યું અને ગુણિકાનો પતિ આવી ગયો, બાયણું ઠપકાર્યું. ગભરાઈ ગઈ ગુણિકા. 9મા માળની હવેલીથી પાયખાનાનો પાઇપ હતો, એની અંદર બાળ જોગીને ઊંધા માથે રવાના કર્યા. પાયખાનામાં મળની અંદર ઘસાતા ઘસાતા બેભાન થઈ ગયા. નીચે આવ્યા. 3 દિવસ થયા. સાફ સૂફ કરવા વાળો આવ્યો. એના હાથમાં વાળ આવ્યા, જટા ખેંચ્યા. કામ તો કોઈ માણસ લાગે છે. બાળ યોગીને નદી કિનારે લઈ જઈ સાફ સૂફ કરીને શુદ્ધિમાં લાવ્યા. એ બાળ યોગી ગુરુજી પાસે ગયો. પાછો 6 મહિના થયા. ગુરુજીએ કીધું કે જા બચ્ચા ભિક્ષા લે કે આ. સુખદેવજી મહારાજના પિતાને કહે છે, કહો બાપુજી, હવે બાળ યોગી અહીંયા જાય છે કે નહીં જાય? તો મેં ગર્ભમાં દુઃખને જોયું છે, મેં અનુભવ્યું છે, મને શા માટે તમે ધસેડો છો? આવા જે ગર્ભજોગી પુરુષ, જેની ભાગવત કથાથી સુખદેવજી મહારાજનો જો મોક્ષ થતો હોય, તો અમારા સવારણ બાપા એમ લખે કે જનક વિદેહીને ગુરુ કીધા, 7 દિવસ બાર ઠેરાવે, સદગુરુ સાને પોતે સીધ્યા, પરીક્ષિત મોક્ષ પમાવે. આવો પુરુષ હતો જેને ભાગવત સપ્તાહથી પરીક્ષિત રાજાનો મોક્ષ થયો. એ જ સુખદેવજી મહારાજ જનકના દરબારમાં, જનકના દ્વાર ઉપર ગુરુ કરવા જાય છે. મહાપુરુષો કેવી કેવી ઢાંકીને વાતું રાખે છે, જન્મો જતા રહે તોય ન જડે. અમારા કબીર સાહેબ કહે છે કે સુખદેવજીએ ભજન કર્યું, ન લીધો ગુરુ ઉપદેશ, સ્વર્ગ ભુવનથી પાછા આવ્યા, જોઈ લો સુખદેવ મન તું હજુ સમજ, મારા વીર સાંકલડી શેરીમાં હંસા જાઉં પહેલેથી. ધન ગુરુ માલિક તમને એક પલમાં 100 વાર. કેવો શબ્દ આપ્યો. કોયડો ઉકેલી દે, આટે ઉકેલી દે, જન્મો જન્મની. આમાં બહુ બુદ્ધિશાળી હોય અને ઉકેલી જાય એવું નથી. શાસ્ત્રોમાં એટલું બધું અટપટું છે. સામાન્ય એક ઢીમર કહેવાય, માછીમાર. માછીમારને નારદજી પૂછે છે કે 84માંથી મુક્ત છે એવી રીતે થવું. બોલો, સાંભળજો. નારદજી પૂછે છે, ઢીમરે શું કીધું? 1 મિનિટ થાય. નદી કિનારે લઈ જઈને 84 ચિતરી. નારદજીને આમ લાંબા હુવરાઈ દીધા અને આમ ગલોટિયું ખવરાઈ દીધો 84 ઉપરથી. થઈ ગયા મુક્ત. સદગુરુ સાને પોતે સીધ્યા, પરીક્ષિત મોક્ષ પ્રમા. મહાપુરુષો કઈડો કોયડો કોડીનો. બુદ્ધિ આવી જાય, ઉકેલી જાય તો 1 સેકન્ડ. ને કે રવિ સાહેબે કીધું, જન્મ જન્મ માથાકૂટ. માર્ગે નીકળ્યા છીએ મુસાફર કરવા.
કોઈ વટે માર્ગો મળી ગયો અને સાચો રસ્તો બતાવી દીધો તો એકે પાર. બાકી જેને ખબર નથી એ રસ્તા જો બતાવવા માંડે ને હાલનારા હાલવા માંડે તો નક્કી નહીં મંજિલ આવે કે ના બી આવે. કારણ કે ગલત રસ્તો જ્યારે હોય છે, કરોડો કિલોમીટર આપણે હાલી નાખી પણ દિશા ખોટી હોય તો મંજિલ કેવી રીતે આવે? કારણ એક જ છે. બધાએ વક્તાએ માર્ગદર્શન આપ્યું, વેદ પુરાણ શાસ્ત્રોએ માર્ગદર્શન આપ્યું, બતાવ્યા રસ્તા આમ છે તેમ છે, આમ કરો તેમ કરો, બધું બતાવ્યું, આપણને જિજ્ઞાસા પેદા કરી, ભાવ પેદા કર્યો. પણ તમે જોજો આપણે નિશાળ બદલાય કે ન બદલાય? બદલાય. આમાં કોઈ નિશાળ બદલે જ નહીં. કારણ કે જરૂરિયાત મોટી વસ્તુ છે. જીવનમાં જે વસ્તુની તમારે જરૂરિયાત છે એ મોટામાં મોટી વસ્તુ છે. કારણ કે ગરજ એમાંથી પેદા થાય છે અને જ્યારે ગરજ પેદા થાય છે ત્યારે માણસ ધારે તે કરી શકે છે. આ સત્ય સનાતન છે. પણ આપણે સંસારી છીએ. સાધુ સંતોની સેવા કરવાની ગરજ શું કામ હોય? ભજન ભક્તિ કરવાની ગરજ શું કામ હોય? આમાં જ નવરા ન રહેતા બીજી પાલી કરીને 10 વાગે ઘરે આવતા હોય, એમાં આ બધું કરવા ક્યાં જવું? હા, સાચું છે. પણ સંસારની અંદર જ્યારે આપણું કુટુંબ પરિવારનું ભરણ પોષણ કરવા બેઠા હોય, જ્યારે તૂટો આવતો હોય ને આપણને દિશા દેખાતી 10 વર્ષે નહીં આંબીએ કે ત્યારે ડબલ પાલી આપણે કરીશી તો આમાંય કરાય, ધંધોય કરાય, ઉજાગરા કરીને ભજનમાં જવાય, કથામાં જવાય, યજ્ઞમાં જવાય, સત્સંગમાં જવાય, સાધુ સંતોની સેવામાં જવાય. અને માન લો નહીં જાવી તો મજૂરી તો કોઈ દી ખૂટવાની જ નથી. રવિ સાહેબે કીધું અબકા ચૂકા 84. જો અત્યારે ચૂકી ગયો તો નક્કી નથી પછી ક્યારે આનો મેળ આવે. આ સત્ય સનાતન છે. દાખલા તરીકે 5 વર્ષનું બાળક બજારમાંથી રમકડા લઈ આવો, એને આપો, બહુ રાજી થાય, ખૂબ રમે. તમે 15 વર્ષ પછી એ 20 વર્ષનું 15 વર્ષનું થાય, પાછા એના માટે તમે બજારમાંથી રમકડા લઈ અને જાયજો અને એના હાથમાં દેજો. તમે એનો સીન જોઈજો. એ તમારા સામું જોઈશે, તમે એના સામું જોઈશો. બહુ સમજવા જેવું છે. કારણ કે એ બોલશે નહીં. શું કામ કે તમને ખબર હોય કે આટલી ઉંમરે રમકડે ના રમાય. છતાં એ તમને પૂછશે તો તમે એમ કહેશો કે તારા માટે રમવા લાયા છે. તો એ શું કહેશે ખબર? હવે આટલી ઉંમરે રમકડે રમતા સારા લાગી ભલા. જ્યારે બુદ્ધિનો વિકાસ થાય છે, અનુભવી પાસે જવાથી, જ્ઞાની પાસે જવાથી, એ જ પોઝિશનથી મોટા થયા પછી આપણે નાના ઘર કરતા મોટા ઘર, પાછા મૂળ તો રમકડે જ રમી છે. પણ કોઈ હરિગુરુ સંતના ચરણે 3 ઠેકાણા એવા છે શાંતિ જીવને પ્રાપ્ત થવાના. પોતાના દ્રઢ વિશ્વાસથી, અંતિસ્કરણના પ્રેમથી, શુદ્ધ હૃદયથી, કાંઈ દેખાદેખી કર્યા વિના શુદ્ધ પ્રેમથી જ્યારે તલપ લાગે, કોઈ પણ બાનાધારીના ચરણે જતા રહો. જેને પરમાત્માનું બાનું પહેર્યું છે, તમારો જો દ્રઢ વિશ્વાસ છે તો એ માલિક તમારી ઈચ્છા પૂરી કરશે. જેમાં કોઈ વસ્તુ જોવાની જરૂર નથી. બાપુ જ્ઞાની છે, અજ્ઞાની છે, મઢી છે, મોટા મંદિરવાળા છે, ઝાઝા સેવક છે, આ કંઈ નહીં. હાવ સત્ય સનાતન. ઘણીવાર કેવું થાય, બારદાન પેકિંગ સારું હોય, અંદર ખોર ભર્યો હોય. અને ઘણીવાર કેવું હોય, બારદાન કોથરામાં કંઈ ઠેકાણું ન હોય, અંદર હીરા પીર્યા હોય. આ બધું એવું છે. અને આપણું એમાં ગજુ પહોંચે નહીં. આપણે સીધી પાટીએ હલાય. કબીર સાહેબે સહેજ સમાધિ બતાવી, સવારામ બાપાએ સહેજ સમાધિ બતાવી. એવી રીતે કે તમારો જો દ્રઢ વિશ્વાસ હોય તો પરમાત્માએ પાણીમાં જવાબ દીધો છે. તમારો વિશ્વાસ હોય તો પહાડમાં એ બોલ્યો છે. તમારો વિશ્વાસ હોય તો એ ઝાડમાં બોલ્યો છે. અને તમારો વિશ્વાસ હોય તો આવા ચેતન સાધુ મહાપુરુષોની અંદર પણ બોલ્યો છે. અને જો વિશ્વાસ નથી તો અસંખ્ય મહાપુરુષો થઈ ગયા, યોગ ભ્રષ્ટ પુરુષો થઈ ગયા, અવતારી પુરુષો થઈ ગયા. એમની આજુબાજુ થેલા લઈને આટા મારનારા, ચલુમ પાનારા હજી આટા એમની મારે છે. આ હાવ સાચું છે. ધીમા સવારામ બાપાએ કીધું સમાગમ કરો સંતનો, આ તો ફના જગત ફેલાણી. સમાગમ એટલે ભેડા જન્મવું એને સમાગમ નથી કહેવાતો. એક ઘરમાં જન્મે એને સમાગમ ન કહેવાય. ના તો બંધાવો એને સમાગમ કહે છે.
અને જ્યાં સુધી દિલ કબૂલ ન કરે, નાશવંત મિલકતમાં પિતા જો પુત્રને કહેવા તૈયાર ન હોય, તો મહાપુરુષોને પણ કોઈ પ્રકૃતિ છે, કોઈ સ્ટેજ છે, કોઈ લેવલ છે. ત્યાં સુધી પહોંચવા માટે એ પુરુષનો સ્વભાવ જાણી અને જો મુજરો કરતા આવડી જાય ને મુજરામાં રાજી થઈ જાય તો દેનાર નહીં ખબર નથી રહી કે મેં શું દઈ દીધું છે. સાવ સત્ય સનાતન. મુજરો ફાવી જાઓ જો. પછી એવું નથી કે બહુ કરોડો રૂપિયા દઈ દો ને રાત દી સેવા કરો ને પગ દબાવો ને મેળ આવી જાય, એવું નથી. એમના મોઢા આમું ધ્યાન રાખો. તમે જે કંઈ કરો છો એમને ગમે છે કે નહીં, પહેલાં એ ધ્યાન રાખો. અને એમને ગમતું હોય ને તો એમના હૃદયમાં જે વસ્તુ એની બહાર આવ્યા એને રહે જ નહીં. આપણા મહાપુરુષો આ જેને આપણા ગુણગાન ગઈ છે કેવી રીતે લાયા, સવારામ બાપા કેવી રીતે લાયા, બળદેવદાસ બાપા કેવી રીતે લાયા, ભાણ સાહેબ, રવિ સાહેબ, ત્રિકમ, ગંગ, મોરાર, દેવીદાસ બાપુ, અમરમાં કેવી રીતે લાયા, લાલજી મહારાજ, ડાડો મેકરણ, આ બધા કેવી રીતે લાયા દોલત. તમે એમની રહેણી કેણી તો જુઓ ભલામણ. આજ મનુષ્યને ઘેર નથી પડતી. એક લાલિયો ને મોતીયો, કૂતરો ને ગધાડો, એકમાં માટલું પાણીનું ને એકમાં રોટલા ઉઘરાવીને, ઘરના નહીં છતાં તમે જો એ આપણને કેવો આદર્શ દઈ ગયા. લક્ષ્મણનો અવતાર, શેષનો અવતાર, એને રોટલા ઉઘરાવવા પડે. પણ આદર્શ કે મનુષ્ય માટે રામચંદ્રજી પરમાત્માએ જે આદર્શ બતાવ્યો એમને પણ જો સિદ્ધ કરવું પડ્યું પૃથ્વી ઉપર, અને સિદ્ધ કર્યું. આજે 8-9 હજાર વર્ષ જતા રહ્યા છતાંય ઘરો ઘર રામ રામ બોલાય છે ને. સિદ્ધ કરવું પડે. મહાન હોય ઘરમાં આપણે ને આપણે ચેલાન શિષ્ય, બાપુ બરાબર, બાપુ બહુ મોટા, બાપુ બહુ મોટા, ઘરમાં ને ગામમાં ને ગામમાં, એને કોઈ માન્ય નથી કરતું. જગત જેદી એમ કે તમે બરાબર છો તેથી માનજો બરાબર. 1000 ગૌ જઈને તો ગમે તે પૂજાવી શકે, પણ ઘરમાં પૂજાઓ ખબર પડે. છોકરાને સમજાવો, બૈરાને સમજાવો, ભાઈઓને સમજાવો, કુટુંબને સમજાવો, પછી ગામને સમજાવો, પછી તાલુકાને, પછી જિલ્લાને, પછી દેશને. ટપીને જતા રહો તો બીજે દી બાપુ થઈ જાઓ. પણ ઘરે આવો એટલે કોઈ પગે ના લાગે. કારણ સ્ટેજ ઉપર જવું પડે છે. સ્ટેજ ઉપર જ્યાં વિના પણ આ ગતિ છે. આ બહેનું બનાવ્યું નથી બનતું. પણ આ તો મહાપુરુષના ઘરની એક મોજ કરી છે. ભેળા થયા છીએ તો 2 ઘડી વાતો કરી, આનંદ કરીએ. કારણ કે આ છે ને કપૂરનું વૈંતરું છે. કોલસાની દલાલી કરવા કરતાં કપૂરનું વૈંતરું એટલે મજૂરી. દલાલીમાં તો ઝાઝા પૈસા મળે. પણ એમ મહાપુરુષો એમ કે કોલસાની દલાલી કરવા કરતાં કપૂરનું વૈંતરું સારું. કોથરો આઈનપાથી આઈનપા નાખી કાંઈ ન આપે તો બાસ તો રહી જાય ને. મહાપુરુષોના ગુણગાન ગાઈ આજ કલાકારો જો એક રાતના લાખ રૂપિયા. આપણે આખો દી આજકા મારી 500 રૂપિયા છે ને. સત્ય સનાતન છે. આ જો તબલા વાળાને પૂછી જો 5-5 હજાર રૂપિયા આપણને મળે. 5000 મહિને નહીં મળતા હોય. બહુ સમજવા જેવી વસ્તુ છે. આ કપૂરનું વૈંતરું છે. પરમાત્માના ગુણગાન ગાય છે. ભલે સમજે ના સમજે એ વસ્તુ જુદી છે. એ મહાપુરુષોએ કીધું, ઘણું બધું કહી દીધું કે એક પોઠિયા ઉપર પોઠમાં તમે વેદ, પુરાણ, શાસ્ત્ર, ઉપનિષદ બધું ભરી દો તો પોઠિયાને જ્ઞાન ન થઈ જાય. એ તો સાચું જ છે. પોઠ ઉપર હાકર ભરી હોય તોય પોઠિયો ભૂસું ખાતો હોય. કરમની ખસણાઈ હોય ને. આપણી આંગળી આપણી આંખમાં ગોદો વાગે અને આપણી આંગળીથી આપણું મોઢું બટકું ભરલે. આ હાવ હાજું કઠણાઈ વસ્તુ એવી છે. બધું જ પરમાત્માનું છે. બધું પરમાત્માએ આપ્યું છે. બધું સાચું. છતાં એક વસ્તુ આપણી છે, હૃદયનો શુદ્ધ ભાવ. બસ ભાવ થકી જે કર્મ છે, ચાહે ભલે કથા હોય, યજ્ઞ હોય, પૂજા હોય, સેવા હોય, સાધુની સેવા હોય, ગમે તે હોય, પણ પ્રેમથી જે છે ને એ બધાયને માન્ય છે. તમને ભલામણ ખબર પડે કે આ મારા બેટો ખોટા મોઢે બોલાવે છે. ખબર પડી જાય ને. તો આ તો બધા શુદ્ધિમાન પુરુષો છે. એમને ન ખબર હોય આપણે શું કોયડો કરી છે. બધી ખબર. ત્યાં એમને બસ
હુંથી તું પહોંચવા એક જ કેડી રાખી છે અત્યાર સુધી પ્રેમ. બસ આપણો શુદ્ધ પ્રેમ હોય, હૃદયનો પ્રેમ. કારણ કે કર્મરૂપી હથિયાર એક જ મનુષ્યના હાથમાં છે, એ સિવાય મનુષ્યના હાથમાં કોઈ ચીજ નથી. માટે કર્મ કરતા અમારા સંતો એમ કે બહુ ધ્યાન રાખો. કાયિક, વાચિક, માનસિક 3 પ્રકારના કર્મ બતાવ્યા છે. બોલવાથી થાય, વિચારથી થાય, ઇન્દ્રિયો દ્વારા કર્મ કરવાથી થાય. મહાપુરુષો તો એટલે સુધી આપણને સમજાવે છે કે આપણે માણસ જ નથી. બોલો, આપણે તો મહાપુરુષને કંઈ કહેવાય નહીં ને, કારણ કે આપણને નક્કી થઈ ગયું આપણે જ માણસ છીએ. આ એવું છે બધું. તો એમને એવું કીધું કે તમે માણસ જ નથી. તો કે કેવી રીતે? કે 4 ખાણીની અંદર નિંદ્રા, ભય, મૈથુન અને આહાર 4 વસ્તુ સામાન્ય મૂકી છે, સંતોએ કીધું. તો એમને આપણને સમજાયું. તમે જો, બળદને કોઈ દી તમારે જગાડવો નહીં પડ્યો એટલે મારે કડબ નાખવી, તું જાગ. માણસને જગાડવો પડે કે હાલ ખાવાનો ટાઈમ થઈ ગયો. નિંદ્રા, ભય, બળદને જંગલમાં બાંધી આવો છતાં એમ નહીં કે મને બીક લાગે છે, તોડાઈને નહીં આવતો રહે. આટલી બધી બુદ્ધિ તો પગલે ને પગલે બીક સિવાય કંઈ નહીં. અને માણા કહેવાય? સંતો કે ના કહેવાય. નિંદ્રા, ભય, મૈથુન. પ્રાણી પશુની અંદર 12 વર્ષે, 12 મહિને, 6 મહિને, 4 મહિને ને 1 મહિને સંસાર ભોગવવાનો, માણસને એમાંય ધડો નહીં. તો માણા જેવી જ કહેવાય. નિંદ્રા, ભય, મૈથુન અને આહાર. 2 વર્ષની જૂની કડબ લઈને બળદને નાખવા જાવ તો આમ માથું નહીં હલાવ, ખાટી લાગે છે. માણાને એમાંય વાંધો. રાંધવું હોય તો કે ખાટું છે ને ખારું છે ને આમ છે ને તીખું છે. સંતો એમ કહે છે કે 4 વસ્તુ સામાન્ય છે, છતાંય પ્રાણી કરતાં મનુષ્યની ગતિ નીચી છે. રાત દી આપણને ઠપકો દે કરે અને આપણને જો કંઈ ઘેડ ન પડે તો પછી ખરેખર તો એમાં જ નામ ન થાય. એ તો હા સાચી વાત. અહીંયા જે બેઠા છે એની વાત નથી કરતા, તો 2 ઘડિયા આનંદ કરી છે. હાવ સાચું છે. એનું એક કારણ છે, 21મી સદીની અંદર રાત સવારે 5 વાગ્યા સુધી કોઈ ભજનમાં બેવે, કથામાં પૂરો બેવે એટલે માનવું કે બરોબર જ છે. બરોબર ને એ વ્યવહાર બજાવવા હાથું જ આવે. કલાક મોઢું દેખાડીને જતો રહે. એ સવાર સુધી ભજનમાં ન બેવે, એ સત્સંગમાં ન બેવે. માટે તમે ધાર્મિક છો, પ્રેમી છો ને એમાં આમાં તો ઘણા બધા ગુરુમુખી છે. વખાણ કરવાની વાત નથી, પણ વાતમાં અસંખ્ય પુરુષો, માનધાતાઓ, ચમરબંધીઓ, સામાન્ય એક રંગથી રાજા સુધી અસંખ્ય પુરુષો આ ધરતીની ગોદમાં સમાઈ ગયા છે. એટલું યાદ રાખજો, મનુષ્ય જન્મ મળ્યો છે અને અત્યારે એવી આપણી ઉંમર છે, આપણી સમજણ છે, અને જો કંઈક લીંટો મારતા મેર આવી જાય, કામ થઈ જાય. નહીતર પસ્તાવો જે વસ્તુ છે એ દિલની અંદર એવી ખૂંચે છે કે એ દર્દ તમે કોઈને કહી નહીં શકો. બીજા બધા દર્દ તો કહી શકશો, પણ જીવનમાં અમુક દર્દ છે કે કોઈ વસ્તુ છૂટી જાય હાથથી અને પછી એમ થયું કે ભૂલ થઈ ગઈ, આને નહોતી જવા દેવી, પછીનો રસ્તો ના હોય, ત્યારે શું કરો તમે? એવું જીવનમાં ના બને. મહાપુરુષો રાત દિવસ આપણને જે વસ્તુ બતાવે છે કે કર્મનું નિરૂપણ તમે ધ્યાન રાખો. ગીતાજીમાં ભગવાને કીધું ને, કર્મમાં અકર્મ ને અકર્મમાં કર્મ. બોલો હવે સંજોગ તમે જુઓ. જેસલજી રાતે જાણે ઘોડી ચોરવા ગયા, એને સારું કર્મ કહેવાય? મને કહો તમે. અમારા સંતોએ લખ્યું, ચોર નારીને લઈ ચાલ્યો એક એમ જીવશે નારી, સોના ટકો બાંધો છેડલે જેની વાતું વૈકુંઠે વંચાણી. સંતો એવી રીતે ભક્તિ આદરો, જીવો સંતો તમે તો તરો. પારસમણીના ઘરમાં, મહાપુરુષના ઘરમાં તુલસીદાસજી મહારાજે કીધું ને કે બીને વાવો ઊંધું પડે, ખવરું પડે.
ચાહે રીજ ભજો કે ખીજ, ઉલટા સુલટા બાવીએ જ્યું ખેત મેં બીજ. સમર્થ પુરુષો મળી જાય, મહાપુરુષો મળી જાય. મહાપુરુષના ઘરમાં ચોરી કરીને એ ન્યાલ થઈ જાય. ઉગાડો દાખલો છે ને. અરે માલદેનો દાખલો લો. જેથી રાત્રે એક વાણંદને હારે લઈ અને રૂપાદેના હેરણા હેરવા જ્યો, તેથી સારું કામ કરવા જ્યો તો બોલો. જબુબાએ લખ્યું થાળીમાં, તેદી બાગ ઠેરાયો પોતે પશ્ચમરા પીર વારે જટ આવો વિરમદેના. પૂછ્યું માલદે ક્યાં? 11 પૂજા માટે ફૂલ લેવા જતી. મારવાડના ઢોલના ઢમકે પાણી નથી ને જૂઠું બોલસ. ઝડપ દઈને પાલોનો છેડો ખેંચો, બધી પ્રકારના પુષ્પ થાળીમાં. બોલો, લાખાની વાત લો. તલવાર લઈને ઊભો રહ્યો તો તેથી નક્કી કર્યું તો આજ લોયણનું માથું ઉતારી લઉં, કામ મારા કબજે કરી લઉં. હારા કામ કરવા ગયા હતા, છતાંય બળભાગી હારાના ઘરમાં હાથ નાખ્યો, ન્યાલ થઈ ગયા. હા, બહુ ઝવેરાત દોલત જેના ઘરમાં હોય અહીંયા એક જ વાર ચોરી કરી જાય, આખી પેઢીઓની પેઢી ઉતારી જાય. જ્યાં અહીંયા જવા મારીમાં કઈ મેર ઉતરે નહીં. મહાપુરુષો મળી જાય. તમે જુઓ, સત્ય વાત છે કે દ્રષ્ટિ પડી જાય તો ન્યાલ થઈ જાય. માથે હાથ રાખી દે તો ન્યાલ થઈ જાય. એમના હાથથી કોઈ વસ્તુ આપી દે તો ન્યાલ થઈ જાય. એમના મુખથી કોઈ વચન નીકળી જાય. આ ગલત વાત નથી, પણ મનુષ્યને ભરોસો નથી. તમે માણસ છો, હુંય માણસ છું, અને વડાપ્રધાને માણસ છે. 20 વર્ષની સજા પડીને વડાપ્રધાન રાતે ફોન કરે અથવા વટ હુકમ બહાર પાડે, મૂછ ઉપર લીંબુ ઠેરાતો મરદ માણા હોય છતાં રાંક બની જાય. એ માણસ છે, આય માણસ છે. પણ છતાં સત્તા છે ને, ખાલી ફોનથી કહી દે કે આને છોડી દો તો છૂટી જાય. મહાપુરુષો મુખથી ક્યાંક તારા ભવસાગરમાં ના આવવું પડે, ન આવવું પડે. પણ સત્તા પાવર હોય એની વાત છે. તેમાં જ બધાએ ચોખ કર્યો, સાચા સાધુ સાચા સંતોની માથે ભક્તિ કેરા મોડ. કેમ કીધું? બધે હાચનો ફેરા. એટલે મૂળ ટૂંકમાં શું, જાહેર કોઈ વાવે ને તો ઈંગારીઓ કોઈ વાવે નહીં. તમે પૂછી જો, કોઈ વાવે? બાજરો વાવે તો બંટી ન વાવે, પણ થાય જ મારા બેટી. એટલે આ બધું ઘૂસપૂછ ચાલવું, આ બધું અમુક ઢૂઢાનો મેર જ નથી. એનો રસ્તો અત્યાર સુધી કોઈ નથી કર્યું. બોલો, તમે કોઈને પૂછો કે ઈંગારીઓ કોઈ વાવે? જાહેર વાવે ને ઈંગારીઓ થાય જ, અને બાજરી વાવે ને તો બંટી થાય. એટલે આવું થોડું થોડું થયા રાખે. પણ એક સમજણની વાત કે જેની પાસે સત્તા છે એ વડાપ્રધાન છે. ને વડાપ્રધાન ક્યારે બન્યા તમે વિચાર કરો. વર્ષો સુધી જેને મહેનત કરી છે, વર્ષો સુધી એની અંદર ભોગ આપ્યો છે, તારે સ્ટેજ પ્રાપ્ત થાય છે. એક વટહુકમ બહાર પડે, આખા ભારતને માનવું પડે, એ માણસ છે. એમ જેની પાસે મહાપુરુષો પાસે સત્તા છે, પરમાત્માને જે મળી ચૂક્યા છે, પોતાના વતનમાં જઈ ચૂક્યા છે, પોતાના વતનમાં જે માલમી બની ચૂક્યા છે. પધારજો બાપુ. જય શ્રી રામ. સામતભાઈએ સારો એવો પ્રસંગ કર્યો. આપણને બધાને ભેળા તો કર્યા. બે ઘડી મજા તો આવી. નિમિત્ત તો જે ને જે બનવું હોય બને, પણ ભેળા કરે ત્યાં સુધી સારું. અને ધર્મ અને સંતોનો એ જ સ્વભાવ છે, એ તોડે નહીં, જોડે. કાયમના માટે એમની એ જ મહેનત છે. એમને આટલી મહેનત કરીને બોલાયા, એમનો પ્રસંગ આયોજન જોયો, હું રાજી થયો. અને આવું નવું હું તો માનું વર્ષે વર્ષે કરવું જોઈએ, પણ નહીં કરે. લગભગ વર્ષે વર્ષે નહીં કરે, કાંઈ વાંધો નહીં. હે, આ તો આનંદ કરીએ, પ્રેરણા મળે ને જીવનમાં. આમના મહાપુરુષોના શબ્દોને ફેરવતા 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 શબ્દ
બધાય મહાપુરુષોએ જે કીધા એ બધાય શબ્દ તમારા નથી, પણ તમને જે શબ્દ અડી જાય એ તમારો. આટલા બધા ફેરવવા પડે છે. કારણ કે એક માણસને 5 જણા સમજાવવા જાય તો નથી સમજતો, 10 જણા સમજાવવા ના સમજે ને 1 જણો જાય સમજાવી દે 1 મિનિટમાં. શું છે? લવારની કોડે 2 લોઢાના ટુકડા ભઠ્ઠીમાં નાખી અને લવાર ક્યારે ઘા મારે, 2 ટુકડા તાતા થાય, બરાબર તા આવે પછી ઘા મારે તો હાંધો થાય. 1 ટાઢું ને 1 ઊનું, 1 ટાઢું ને 1 ઊનું. આખી જિંદગી લવાર ઠોકમ ઠોક કરે, હાંધો ન થાય. હાવ સત્ય. કોઈ સમાનો ટુકડો, કોઈ સમાનું દાન, પહેલા રીજે ભેખ અને પછી રીજે ભગવાન. કાયમ કઈ નો, પણ કોઈ સમય જો મોજ આવી જાય, આમના મહેનત કરતા કરતા દ્વાર ઉપર કોઈ આત્મા આવી ગયો, કોઈની ખુશી ઉપજે જાય અને દિલમાંથી કોઈ દુઆ નીકળી જાય તો કરોડો કર્મ 1 સેકન્ડમાં કાપી નાખે છે. એને કંઈ ન કરવું પડે. માટે મહાપુરુષો રાત દી આપણને કહે, પણ આપણને ઓછી ગેડ પડે છે. છતાંય સારું છે આપણે ગુજરાતમાં કચ્છ, કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર અને વઢિયાર આટલા પ્રાંત મારા જોયેલા છે. થોડોક એકાદો ખૂણો બાદ કરવો પડ્યો છે, બાકી તો આખું ગુજરાત રસબસ છે. ગામડે ગામડે સેવા, સાધુ સંતની સેવા, પરમારથ, પૂન, દાન, મંદિરો, યજ્ઞો, કથાઓ, ભજન. એક રાત એવી ન જાય, એક ગામડું ખાલી ન, એક ભજન ન થતું હોય. ગુજરાતની તો એવી જમાવટ છે. અને કેવા પ્રેમી છે. તમે જો ભારતના કોઈ પણ તીર્થસ્થાને જાઓ, ભીડ જુઓ ને, ગુજરાતીની જ. હોટલવાળાને પૂછો ને કે ગુજરાતી સિવાય કોઈ હોતું જ નથી. ધર્મશાળામાં જઈને તો રાહ જોઈને બેઠા હોય ગુજરાતીની. જ્યાં જુઓ અહીંયા ગુજરાતીની ભીડ. જરાય રાયડું ન પડે મોંઘવારીની, બોલો. હા, અને આટલું ફરે તો ખબર નહીં, પૈસા ખૂટે નહીં, પછી નવરા ને નવરા. જાણે જો તને ભજનમાં હોય, કથામાં. હાવ સાચું છે, હાવ સાચું તમને કહું. જેટલા ધર્મસ્થાન તમે જોયા, આપણા તમામ સમાજની ધર્મશાળાઓ ત્યાં છે. કોઈ મફત ખવડાવે છે, કોઈ મફત હુવરાવે છે, કોઈ 5 રૂપિયા લેશે, કોઈ 10 રૂપિયા લેશે. સાચું કે નહીં, બોલો? ક્યારે કરી શકતા હોય? 2,000 કિલોમીટર જઈ અને સેવા કરતા હોય તો એટલા સમજી જવું જોઈએ ને. આપણા ગુજરાતમાં કોઈ આવ્યું? ગુજરાતમાં મફત પાણી પાય, શરબત પાય, હાલીને જ્યાં હોય તો ગરમ પાણીથી પગે ઝારી દે, બોલો. ફૂવામાં પથારી દે, તમારો વિશ્વાસ કરે, જમવા આપે, પથારી મફત આપે. કેટલા તમે જો પરબ જાઓ, સત્તાધાર જાઓ, કચ્છમાં 5-10 જગ્યાએ ગમે ત્યાં જાઓ, સાયલા જાઓ, દુધરેજ જાઓ, પાડિયાદ જાઓ, સત્તાધાર જાઓ, તમે ગમે તેટલી જગ્યાએ જો ને, કેટલા ધર્મસ્થાન મફત ખવડાવવું, મફત હુવરાવવું, જે બને એ પોતાની સેવા કરે છે. ગુજરાત બહાર આંટો મારી આવજો, રસ્તો કદાચ સાચો બતાવે. કારણ કે ધર્મસ્થાને એટલો ફેર પડે, ત્યાં રહેતા હોય એટલે રસ્તો સાચો બતાવે, બાકી મફત કંઈ નહીં. અને એનું કારણ શું છે? આ ગુજરાતની ધરતીનો પાવર જ છે. બસ મહાપુરુષોએ કંઈ ના કંઈ, સાધુ સંતોએ નાની મઢી બનાવીને ખૂબ મહેનત કરી છે, ખૂબ ભજન સત્સંગ કર્યું છે. કંઈ ના કંઈ નહીં તો 5-10 માણસને પકડી રાખ્યા છે. અને જેથી કરીને માણસ કોઈના કોઈ પાપથી બીવે છે, કોઈ ધર્મ કર્મ કરે છે. એના માટે જ આજે સંસ્કારી આત્માઓ ગુજરાતમાં વધારે છે. મને હમણાં એક જણા પૂછ્યું, એ તો ટીવી જોતો હોય, મને એવું લાગ્યું જી ન્યૂઝ કે આજ તક સમાચાર જોતો છે. મને એવું પૂછ્યું, આટલી બધી કથાઓ થાય ભારતમાં, આટલા બધા યોગનો થાય, આટલા બધા દેવી સ્થાન, આટલા બધા તીર્થસ્થાન, આટલા બધા ધર્મસ્થાન, આટલા બધા સાધુ સંતો મંત્રો આપે, બધું આપે, તોય આટલું બધું અકર્મી બખડજંતર માણસો કેમ? મને એવો પ્રશ્ન કર્યો. મેં કીધું ભલામણા બૈરાને પૂછી જો. સવારમાં પોતું કરે વારે, અને પછી સાંજે પોતું કહીને વારે. 7 દી મકાન બંધ કરીને મૂકી દો ને તો કાચનું હોય ને તોય ધૂળ ચડી જાય. આટલું બધું વારે છે ને, તાણે આટલું જ બગડેલું છે. આ જો વારવાનું બંધ કરી દે ને તો કેવી દુનિયા હોય તમે કલ્પના ન કરી શકો. તમે હખે જીવી ન શકો.
અને તમે કોઈને જીવવા પણ ન દો એવી દુનિયામાં હોય, અને એટલો કાળો કેર હોય કે તમે પરમાત્માને રાઈડ કરો ને તો પરમાત્મા સાંભળે નહીં. આટલું બધું સાધુ સંતો મથે છો તોય તમને એમ લાગે છે તો સફાઈ કામ કરવા માંડો બીજું. કારણ કે રાખ્યું રહેતું હોય છે તો જ બૈરાઓ હવાર ને હાંજ સાફ સૂફ કરતા છે, નકા અઠવાડિયે કરે શું વાંધો. પણ રાખ્યું રહેતું હોય છે, રાખ્યા વિના નહીં રહેતું. અઠવાડિયું મકાન બંધ કરો દૂર ચડી જાય છે. તો આટલા બધા સાધુ સંતો મથે છે એટલે આટલો આનંદ છે. ને કે આવી રીતે કોઈ બે કે આશાય નહીં નાખવાનું, જનાવર હેરે રમવું પડે. હા વાંચું, ભારતમાં જૈનમાં તો બળભાગી છે. ભારતમાં એટલી સંસ્કૃતિ, હું તો માનું 1,00,000 અવતાર થાય ને ત્યાં સુધી ભારતની સંસ્કૃતિને આપણે સમજી ન શકીએ. કારણ કે એક ગામ મૂકે ને 10 કિલોમીટરથી એક જ પ્રસંગ હોય, અહીંયા બીજી ઢબથી ઉજવાતો હોય. બોલો કેટલા સમાજ, કેટલી જ્ઞાતિ, એના કેટલી માન્યતાના રિવાજો, દેવી દેવતાઓના રિવાજો, નિવેદો, એની માન્યતા એટલી બધી ભારતમાં છે. 1000 વાર અવતાર લઈને આવે તો પૂરું ભારતને સમજી ન શકે. નવરો જ ન રહે ને. અને તમે વિદેશ જાઓ 3 દી બધું પૂરું થઈ જાય, બધું એક સરખું જ. એક તો ભૂતકાળને યાદ નહીં રાખવાનું, ભવિષ્યની ચિંતા નહીં કરવાની, અને મન ફાવે એમ કરવાનું. નીતિ, ધર્મ, ન્યાય, મર્યાદા માથે કોઈ ધણી જ નહીં, કોઈને કંઈ કહેવાનું નહીં, હવન ફાવે એમ કરવાનું. હવે અહીંયા આજ એવી પોઝિશન છે કે હરિદ્વારની અંદર આવી અને ગંગાના કિનારે આંખું બંધ કરીને હરે રામ હરે કૃષ્ણ કરે. થાકી ગયા, સંગીતથી થાકી ગયા, નાચવાથી થાકી ગયા, ભોગ વિલાસોથી થાકી ગયા, રંગે રૂપે રાચવાથી થાકી ગયા. ટૂંકી ઉંમરમાં પૂરી જિંદગી પૂરી નાખી. અમારા સંતો એમ કહે છે કંઈક બાકી રાખો, કંઈક અધૂરું રાખો અને કંઈક ઢાંકીને રાખો તો જિંદગી આનંદમાં જાય છે. એકવાર ઉઘાડીને જોઈ લો બસ પૂરું, પછી શું કરશો બીજે દી. કંઈક આખી જિંદગી બાકી રાખો, આપણી ઈચ્છા થાય તોય નહીં જવાનું. કંઈક અધૂરું રાખો, પૂરું નહીં કરવાનું, અને કંઈક ઢાંકીને રાખો. આપણે ગોરામ પાણી પી, ગોરામ જોઈશ કોઈ દી? હાથ જ નાખીને પીવી છે ને, એમ રાખો તો આખી જિંદગી 100 વર્ષની આયુષ્ય તમે આનંદમાં રહી શકશો. બાકી જ્યાં મર્યાદા અને વિવેક નથી તો જીવન એવું જ કંઈ નથી, અને એ જીવનનો કોઈ મતલબ બી નથી. ને આજની તારીખે તમે જોઈ લો ને, 20 વર્ષ પહેલાં આપણે જે આનંદ કરતા હતા એ તમે યાદ કરી જુઓ. આજની તારીખે તમારા ને મારા ઘરે કોઈ વસ્તુ ઘટતી નથી, છતાં કંઈ ગમતું નથી. ઘરે ઘરે આંટા મારી બોલો. મનને ચા રાખવું દુર્લભમાં દુર્લભ આ દુનિયામાં જો હોય ને, તમારા મારા માટે નહીં, સાધુ હોય, સંત હોય, યોગી હોય, ધ્યાની હોય, એના માટે જો દુર્લભમાં દુર્લભ વસ્તુ હોય તો આ ચિત્તને ક્યાં રાખવું. યોગ વશિષ્ઠમાં રામચંદ્રજી પરમાત્મા અને વશિષ્ઠ મહારાજના સંવાદમાં છે. सात समुद्र की अंजलि लेके मैं पी जाना मुझे सुलभ लगता है, राम जी कैसे वशिष्ठ महाराज ने, लेकिन मेरा चित्त का रोकना मुझे कठिन लगता है. बोलो, मैं अग्नि का भक्षण कर सकता हूं लेकिन मेरा चित्त का रोकना मुझे कठिन लगता है. सुमेरु पर्वत उल्लंघन कर सकता हूँ लेकिन मेरा चित्त का रोकना मुझे कठिन लगता है. मैं अनाथ हो गया, मैं मारा गया, एम कहीं रोवा मंडे से. તમે વિચાર કરો, ચિત્તને ક્યાં રાખવું? જો લગ્નની કંકોત્રી જાજી થઈ ગયા, હવે તો ખાવાય નથી જતા, ને પહેલાં ખાવામાં મજા આવતી, એ બધું પૂરું કરી નાખ્યું, મેન્યુ બધા પૂરા કરી નાખ્યા. 3 દી લગ્ન, પછી એ હરખ જતો રહ્યો. સાચું ને? જીવવા માટે સવારામ બાપાએ કીધું, દુર્વાસનાના દોર બનાયા તેથી ચરખા ચાલે, ઓરાણો જગતજીનની માય ઉગારો સદગુરુ દાતા. કંઈક છેટું પડ્યું છે, એની મેળવવાની આશાના તાર બનાવ્યા છે, એનાથી આ બધા ચરખા ચાલે છે. મર્યાદા અને વિવેક 2 વસ્તુને બાદ કરો તો વાંય રહીશું. આજ આપણી પાસે બધું છે, 2-3 વસ્તુ નથી. સંતોષ નથી, શાંતિ નથી અને આનંદ નથી. પહેલાં 3 હતું, બીજું કંઈ નહોતું, પણ એ સારું હતું. કાલ પરમદી 10 વર્ષે 20 વર્ષે ઓલા
મજા કરે આપણે ચેદી, આપણે કેદી હો વરસ જતા હોય તો મેર ન આવે, આનંદમાં જતા રહે ને. આ તો બધું પૂરું કરી નાખ્યું, મનને ક્યાં રાખવું. માટે સુપાત્ર આત્માઓ એક જ વિચાર કરવો કે હરતા ફરતા ખાતા પીતા આપણે સંસારી છીએ, આપણે ધ્યાન ન કરી શકીએ, યોગ ન કરી શકીએ, રાત દિવસ કથામાંય ના જઈ શકીએ, રાત દિવસ ભજનમાં ના જઈએ. 20 વર્ષ પહેલાની કથા જોઈ લો ને અત્યારની કથા જોઈ લો, કોઈ અભાવ નથી થઈ ગયો. હાલની વર્તમાન પરિસ્થિતિ, બાલ બચ્ચાને ભણાવવાના, નોકરી ધંધો, મજૂરી ને ખેતી 2 જ વસ્તુ હતી, આજે 4 વસ્તુ થઈ ગઈ. નોકરી ધંધો, નોકરીએ ન જાઓ તો ન ચાલે, ધંધે ન જાઓ તો ગ્રાહક તૂટી જાય. અને ખેતી ને મજૂરી જેદી હતી સ્વતંત્ર હતી, ચલો બાપુ આવ્યા મહિનો બાપુની અરે સેવામાં, 5 દી મોડું કરશું. આજ પ્રેમ છે પણ મનુષ્યની આ વ્યવસ્થામાં એવો ગોઠવી ગયો છે કે ટાઈમ નથી. આજ ગમે અહીંયા કથામાં અમે જઈએ છીએ, સારામાં સારા વક્તાની કથા હોય છે, 25 જણા 15 જણા 20 જણા 200 જણા બેઠા હોય છે પરિસ્થિતિ. પણ છતાંય જેમ ભગવાને નારદજીને જે કીધું એટલું યાદ રાખી એક નાનો એવો દાખલો દઈ અને મારી વાણીને વિરામ આપું. એકવાર ભગવાને વખાણ કર્યા, નારદજીની હાજરીમાં વખાણ કર્યા કે મૃત્યુલોકમાં એક મારો ગાડરિયો ભગત છે, એના જેવો પૃથ્વી પર કોઈ ભગત નથી. નારદજીને ઈર્ખા થઈ, શ્વાસો નારાયણ નારાયણ કરું છું તોય એક ગાડરિયા ભગતના વખાણ કરે છે એમ ભગવાન. એટલે ઈર્ખામાં ભગવાનને પૂછ્યું, ભગવાન હું તો આપનો પરમ ભગત છું, શ્વાસ તમારું નામ લઉં છું. કે નારદ એ બધું સાચું પણ છતાં એના તોલે નહીં. તો કે મારે જોવું પડશે. જોયા કે નારદજી આવ્યા મૃત્યુલોકમાં, 25 ઘેટા હતા લઈ. નારદજીએ જોયું, સવારમાં 5 વાગે ઉઠ્યો અંધારામાં, 2 નામ લીધા ભગવાનના અને ખંભે કામરો નાખી ગાડર ચારવા જતો રહ્યો. જંગલમાં હરખી ધરો દેખાણી ને અહીંયા ઝાડના થડ પાસે કામરાનું ઓશીકું કરી 2 નામ લઈ ભગવાનના સૂઈ ગયો. ગાડર ચરી રહ્યા એટલે પાછો ભગવાનનું 1 નામ લઈ અને ઘરે જમી લીધા. પછી ખાટલે સૂતો એટલે 1 નામ લીધું. નારદજીએ જોયો આને 5-6 વાર નામ લીધું તોય ભગવાન કે ગાડરિયા ભગત જેવો નહીં, આ શું છે? નારદજી ભગવાન પાસે જઈને કીધું કે ભગવાન 5 નામ લીધા ને આખો દિવસના, હું તો શ્વાસ સમરણ કરું છું. તો તને એમ ઘેર નહીં પડે, હું તને એક રસ્તો બતાવું. તેલની તહારી ભરી દીધી નારદજી, પૂરી સલોસલ ભરીને કે નારદ આ હાથમાં પકડ, મારી નગરીનો એક આંટો મારીને આવે તને જવાબ દઈ દઉં. નારદ પણ એક શરત હો, તારીમાંથી 1 ટીપું તેલ નીચે ન પડવું જોઈએ. નારદજી કે ન પડે. પ્રદક્ષિણા મારીને આવ્યા, લો પ્રભુ કે જરા 1 ટીપું નીચે નથી પડ્યું. કે નારદ તે મારું નામ કેટલી વાર લીધું? 1 વાર નહીં. ઓલા સંસારમાં બિચારા આખો સવારથી હા સુધી આંચકા મારે તો 5 નામ લઈ તારા કરતા જાજા કે એમ. હવના ગણિત છે કે જો ફાવી જાય તો ભણતરની જરૂર નથી, તરતા આવડતું હોય તો સામે પાર જતો રહે, અને તરતા ન આવડતું હોય તો હોડી હોય ને તોય હોડીમાં જે દી કાણું પડે તે દી બધા ડૂબી જાય. વિશેષ કંઈ નહીં કહેતા, હરિગુરુ સંતના ચરણે પ્રેમ રાખો. જે બને કંઈ પુણ્ય ના કરો તો કંઈ વાંધો નહીં, પાપ નહીં કરવું. સાચું નહીં બોલો તો ચાલશે પણ જૂઠું નહીં બોલો. અને ધર્મ કરમ ન કરો ને ત્યાં સુધી હાલશે, કોઈને નડવું નહીં, કરતા હોય ને રોકવા નહીં. બસ વિશેષ તો શું કહીએ, હહુને કોઈના કોઈ ચરણું તો ગોતવું પડે ને પછી તો ગુરુ શિષ્યને જોવાનું છે. એમાં વિશેષ તો આપણે કંઈ કહેવાનું ન હવે. વિશેષ કંઈ નહીં કહેતા. આજ તમને બધાને સામતભાઈએ ભેળા કર્યા. સામતભાઈએ રાતે 8:15 વાગે હામયું કર્યું. પ્રેમ જબરો. મને સાફાવાળા બહુ ગમે હો, પણ તમે કંકોત્રી વાંચીને એવું ન માનતા બાપુ મોડ આવ્યા હો. મેં 8:15 જ કીધું, પૂછી જુઓ. અને એમાં 2 મિનિટ હું વહેલો હતો. કંકોત્રીમાં એમને 5:15 લખ્યું હતું. આ તો કોઈને ખબર ન થાય કે બાપુ રાતે, મેં એમને કીધું 8:15 આવીશ. 2 મિનિટ તો વહેલો હતો.
બધાયનો આનંદ જોયો, પ્રેમ જોયો, કુટુંબ પરિવારનો તમારો બધાયનો પ્રેમ જોયો. હું ખૂબ રાજી થયો. હરિગુરુ સંત પ્રત્યે બસ શુદ્ધ ભાવના રાખજો. બને કંઈક ભજન કરજો, કંઈક સેવા કરજો, કંઈક સારા વિચાર કરજો. અને આવો જો તમને ધર્મ પ્રત્યે પ્રેમ રહે તો રામદેવજી બાપાના ચરણે હું પ્રાર્થના કરું કે બાપા તમને સદાય સુખી અને ખુશી રાખે. ફરીથી એકવાર સાધુ સંતોના ચરણે વંદન કરી આપ સૌનું સ્વાગત કરી આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. મારા અંતરની શુભ આશીષ આપ સદાના માટે. સુખી રહો, ખુશી રહો. સામતભાઈ વિશે કહેવું હોય તેમ કહેવાય કે બીજા માટે જીવવું, ત્રીજા માટે શ્વાસ, એવા જણને કાઢતો સમય લખે ઇતિહાસ. બસ એટલી સમજ મને પરવરદિગાર દે, બસ એટલી સમજ મને પરવરદિગાર દે. સુખ જ્યાં મળે જ્યારે ત્યાં બધાના વિચાર દે. તો આવા વિચાર સાથે અને આવું સરસ મજાનું આયોજન કર્યું છે ત્યારે રામદેવ પીર બાપા તેમજ ગુરુ મહારાજ એમને એમના પરિવારને આવી સરસ મજાની જે પ્રેરણા આપી છે ભવિષ્યમાં પણ આપતા રહે એવી અંતઃકરણની શુભેચ્છા અને પ્રભુ પાસે પ્રાર્થના. સમરથ સંત સવારામ તમે, નિર્ભય કરાવ્યું નામ, જાણી પોતાના પાર ઉતાર્યા, સફળ કર્યું તમે કામ, આ અવનીમાંથી અમને ઉગાર્યા, આ અવનીમાંથી અમને ઉગાર્યા, નિરખાવ્યું નિજ નામ, પીર રામદેવ પોતે પધારી, પીર રામદેવ પોતે પધારી, પલમાં કરી દીધું કામ, અકળ સત્તા સર્વે આપની, અકળ સત્તા સર્વે આપની, બનાવી દીધું ધામ, દાસી જબુની દિનતા જોઈ, દર્શાવ્યું નિજ નામ, વીજના ચમકારે મોતી પરોવી, વીજના ચમકારે મોતી પરોવી, તપાસી લીધું તમામ, મા જમનામાં એમ કહે છે, મા જમનામાં એમ કહે છે, મેં જાણી લીધું મારું નામ, દાસ કરશનની કળા એવી, દાસ કરશનની કળા એવી, જેવા તેવાનું નહીં કામ, કાળીદાસે કળા આપેલી, કરી દીધું એમનું કામ, ગુરુજીની બહુ ગાળો ખાધી, ગુરુજીની બહુ ગાળો ખાધી, સર્વે સાંભળતા તમામ, દાસ બળદેવ પર દયા કરી, ઠીક બનાવી દીધું ધામ, ગુરુની પ્રતિમા પાળશે અને કરે સદગુરુની સેવ, આખર લગી રહે એકતા, તો મનુષ્ય નહીં એ દેવ.